નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। આંતરરાષ્ટ્રીય સહકારિતા ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા અંકલેશ્વર તાલુકા પરચેઝ એન્ડ સેલ યુનિયન ખાતે તાલુકાની સહકારી મંડળીના મંત્રી અને મેનેજરની 28 દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા સહકારી સંઘના તજજ્ઞોએ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને સહકારી મંડળીને લગતા રોજે રોજના હિસાબ, મંડળીનું સંચાલન તથા વહીવટીની તાલીમ તથા સરકાર દ્વારા સહકારી પ્રવૃત્તિમાં જે નવા સુધારા કરવામાં આવ્યા છે તેની સમજ આપવામાં આવી હતી। આ તાલીમ વર્ગની આજ રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘના ચેરમેન ભરતભાઈ પટેલ, મહિલા સમિતિના ચેરપર્સન નીરુબેન આહિર, કામરેજ ટ્રેનિંગ સેન્ટરના આચાર્ય સુધીરભાઈ દવે, અંકલેશ્વર તાલુકા સંઘના ચેરમેન ભરતભાઈ પંડ્યા અને મેનેજર સબ્બીરભાઈ પટેલ હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા આજ રોજ અંકલેશ્વર મુકામે અંકલેશ્વર તાલુકા સેલ્સ એન્ડ પરચેઝ યુનિયનના પ્રિમાઇસીસમાં અંકલેશ્વર તાલુકાની સહકારી મંડળીઓના મંત્રી મેનેજર શ્રીઓનો 28 દિવસનો તાલીમ વર્ગનું આયોજન કરાયેલું। એની આજે પૂર્ણાહુતિ પ્રસંગે જિલ્લામાંથી ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ સીઓ શ્રી રાવળ સાહેબ, મહિલા સમિતિના ચેરપર્સન નીરુબેન, આ સંસ્થાના ચેરમેન ભરતભાઈ પંડ્યા, સંસ્થાના મેનેજર શ્રી સબીરભાઈ, સૌએ આ વર્ગમાં હાજર રહી વર્ગને સફળ બનાવ્યો। અમારો ભરૂચ જિલ્લા સહકારી સંઘ વર્ષોથી આ જિલ્લામાં સહકારી શિક્ષણ, તાલીમ અને પ્રચારની કામગીરી કરે છે, જેના કારણે જિલ્લાના યુવાનો, બહેનો, સભાસદો, ખેડૂતો બધા જોડાય અને સહકારી પ્રવૃત્તિ શું છે એના માટે અમે આખા જિલ્લામાં જુદા જુદા પ્રકારના સહકારી કાર્યક્રમો કરીએ છીએ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।